ખૂબ સારું આયોજન અહીંયા થયું છે। સાયન્સમાં છોકરાઓને વધુ ને વધુ આગળ આવે એના માટેનો પ્રયત્ન છે અને સરકાર તરફથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ આના માટે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને સાયન્સમાં દીકરા અથવા દીકરી બંને માટે આ યોજના છે કે જેની અંદર 25,000 રૂપિયા આ 2 વર્ષ દરમિયાન જો એ 12મું પાસ કરે સાયન્સમાં તો એને મળવા પાત્ર 25,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે। અને આ યોજના સારું કર્યા પછી 19% જેટલો વધારો આ સાયન્સ સ્ટ્રીમમાં થયો છે। સુંદર આયોજન થકી કામ કરી રહ્યા છે। સાથે સાથે આજે બનાસકાંઠા જિલ્લાને ખૂબ અભિનંદન એટલા માટે આપવા પડે છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત પેઢીની સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો એમણે નિર્ધાર કર્યો છે અને આ માટે સગર્ભા માતાઓને યોગ્ય પોષણયુક્ત ખોરાક, પ્રોટીન અને વિટામિન પૂરા પાડવાનો આરોગ્ય સેવા યજ્ઞ તેમણે આદર્યો છે। અને આ જિલ્લાના પોશીના અને ખેડ બ્રહ્મા તાલુકાની ઓછા વજનવાળી સગર્ભા માતાઓને સ્વસ્થ માતૃત્વ માટે લાલન પાલન કાર્યક્રમ જિલ્લા પંચાયતે શરૂ કર્યો। આ ઉપરાંત બાળકોમાં જોવા મળતા ટાઈપ 1 ડાયાબિટીસ રોગ નિયંત્રણ માટે સાબરકાંઠા જિલ્લાએ કાઉન્સિલિંગ, સારવાર અને ઇન્સ્યુલિન અને ગ્લુકોમીટર વિતરણનો શ્રેષ્ઠ કામગીરી કરી છે। અને આ સાબરકાંઠા જિલ્લાએ ગુડ ગવર્નન્સ અને આરોગ્ય સુખાકારીની શ્રેષ્ઠ કામગીરી અને બાળ આરોગ્ય સંભાળના કાર્યક્રમ સાથે પ્રતિષ્ઠિત એક એવોર્ડ આવે છે, સ્કોચ એવોર્ડ, જે ભારત સરકાર ડિક્લેર કરતું હોય, જે ડિક્લેર થઈ ગયો છે અને સાબરકાંઠા જિલ્લો ભારત સરકારમાં એવોર્ડ લેવા જવાનું છે। 18મી માર્ચે દિલ્હીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે અને એનો આ જે સ્કોચ એવોર્ડ છે પ્રતિષ્ઠિત એ સાબરકાંઠા જિલ્લો લેવા જવાનો છે। તો અમૃત સરોવર બનાવવા જઈ રહ્યા છે એ બદલ પણ કલેક્ટર અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે કે ભાઈ આજે આપણે જે વાપરી રહ્યા છે પણ આવતીકાલનો પણ વિચાર આપણે બધાએ સાથે મળીને કર્યો છે। મહિલા સશક્તિકરણની વાત હોય છે, આપણે બધાએ એમાં હા પાડીએ કે ના થવું જ જોઈએ, પણ એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ ગામ નવલપુરે પૂરું પાડ્યું છે। બધા જ બહેનો, સરપંચથી માંડીને દરેક સભ્ય બહેનો છે અને એના સમરસતા હોવાના કારણે આજે આખું ગામ એક થઈને કામ કરી શકે છે અને એ જ મોટી ઉપલબ્ધિ છે। ગામ લેવલે કામ કરવું એટલે સરપંચ અને સરપંચનું ઇલેક્શન આવે અને પછી જો હા મામે થઈ ગયા તો એ ગામમાં પછી કેવી પરિસ્થિતિ થતી હોય આપણે બધાએ જોઈ છે। આપણને હર હંમેશ યાદ દેવડાવશે એકતાનું પ્રતીક એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, કે આપણે બધાએ એક રહીએ અને સાથે કામ કરીએ। માન્ય વડાપ્રધાનશ્રીનો પણ કાર્યમંત્ર આ જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। આ કાર્યમંત્રથી જો કામ કરીએ તો મને લાગે છે ત્યાં સુધી આપણે ધારેલું કોઈ કામ આપણે બાકી ના રાખીએ અને બધા જ કામ પૂરા થાય એ રીતનું આયોજન આપણે કરી શકીએ।